મારું બેગેજ પણ એ લોકોએ પાછું નથી આપ્યું. જેમના એક કોમ્પ્યુટરમાં એ લોકો બતાવે ચેક ઇન થયેલું છે, બીજા કોમ્પ્યુટરમાં બતાવે કે તમારું કોઈ લોડ જ થયું નથી, કોઈ જવાબ આપનાર નથી. ગઈકાલે મારે હૈદરાબાદ કોન્ફરન્સમાં જવાનું હતું, મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીની, જે સ્ટેટ ઓફ આર્ટ વર્લ્ડ ક્લાસ કોન્ફરન્સ હતી, જેના માટે હું અહીંયા 8:30નો આવી ગયેલો. 10:20ની ફ્લાઇટ હતી, પણ દર હાફ એન આવર એ લોકો રીશેડ્યુલ કર્યા કરે. અંતે 9:15 વહેલી સવારે 9:15 સુધી રીશેડ્યુલ થયા પછી કેન્સલ થઈ ગઈ. મારું બેગેજ પણ એ લોકોએ પાછું નથી આપ્યું. જેમના એક કોમ્પ્યુટરમાં એ લોકો બતાવે ચેક ઇન થયેલું છે, બીજા કોમ્પ્યુટરમાં બતાવે કે તમારું કોઈ લોડ જ થયું નથી, કોઈ જવાબ આપનાર નથી. અંદર 20માંથી 3 ફ્લાઇટ જ ઉપડી છે, 17 ફ્લાઇટના પેસેન્જર અંદર બેઠેલા છે, છતાં બહારથી કોન્સ્ટન્ટ ભરવાનું અંદર ચાલુ જ છે. એ સિવાય નવા બુકિંગ પણ લેવાનું ચાલુ છે. આખી કેઓટિક સિચ્યુએશન જે કંટ્રોલ થઈ શકે એવી છે એ કરવામાં આવે છે. દર અડધો કલાકે કીધું કે ભાઈ પોણો કલાક પછી પડશે, પણ અમારી પાસે ઇન્ફોર્મેશન નથી. ઇન્ફોર્મેશન આવશે એટલે કહીશું. કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિઓ નથી આવેલા, બહુ જુનિયર લેવલના વ્યક્તિઓ આવેલા છે જેમની પાસે ઇન્ફોર્મેશન નથી હોતી. કેટલાક તો નાના છોકરાઓ હતા જે રડતા હતા, કેટલાક ડિસીઝવાળા હતા, એમને પ્રોબ્લેમ્સ હતો, કેટલાક સ્ટુડન્ટ હતા જેમના અમેરિકા વિઝા માટે ત્યાં કોલ હતો, ફિંગરપ્રિન્ટ વગેરે. એ દરેક વસ્તુનું એ લોકોને મિસ આઉટ થયેલું છે. ડૉક્ટર્સ હતા, એમને કોન્ફરન્સ મિસ આઉટ થયેલી છે.